છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ અને મધ્યપ્રદેશને જોડતો 15 કિલોમીટરનો રસ્તો રીતસર મગરની પીઠ જેવો બની ગયો છે। ચાલુ વર્ષે વરસેલા વરસાદમાં રસ્તાની આ સ્થિતિ નથી બની। રસ્તો તો છેલ્લા 5 વર્ષથી ખરાબ છે, પરંતુ ચાલુ વર્ષે વરસાદ પછી રોડની હાલત બદથી બદતર થઈ ગઈ। માર્ગ પર ઠેર ઠેર અસંખ્ય ખાડાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી। 15 કિલોમીટરનો રસ્તો પસાર કરતા 1 કલાક જેટલો સમય થાય છે। રસ્તા પર એટલી હદે ખાડા છે કે રસ્તામાં ખાડા નહીં, પણ આ રસ્તો જ ખાડામાં બનાવ્યો હોય તેવું લાગે છે। વરસાદ પછી આ ખાડાઓમાં પાણીનો ભરાવો થઈ ગયો, અકસ્માતનો ભય વધ્યો। અહીં 2 વ્હીલર લઈને પસાર થતા જીવનું જોખમ રહે છે। 4 વ્હીલરમાં પણ લોકોની કમર તૂટી રહી છે। રસ્તો એ હદે ખખડધજ છે કે એસટી બસ હવે ઠપ થઈ જાય છે। અહીંયા કવાંટ તાલુકાના ગોજારિયા ગામે આવેલ મોડલ શાળા, જ્યાં અસંખ્ય વિદ્યાર્થીઓ શિક્ષણ માટે આવે છે, પણ એ વિદ્યાર્થીઓ માટે પણ આ રસ્તાના કારણે મુશ્કેલી છે। બાળકોને કવાંટથી 5 કિલોમીટર દૂર આવેલા નવલજા ગામ સુધી બસ લઈ જાય, જ્યાં બાળકોને ઉતારી દેવાય। બાળકોને રેણધા ગામ સુધી 7 કિલોમીટર ચાલતા જવું પડે। 108 એમ્બ્યુલન્સમાં દર્દીને કવાંટ પહોંચવામાં કલાકો લાગે। સ્થાનિકો, વાહન ચાલકો લાંબા સમયથી માર્ગના તાત્કાલિક સમારકામ અને નવીનીકરણની માંગ કરી રહ્યા છે। તેમણે ચીમકી પણ ઉચ્ચારી કે જો હવે જલ્દી નિકાલ નહીં આવે તો તેમને રોડ પર આવી આંદોલન કરવાની ફરજ પડશે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટથી મધ્યપ્રદેશને જોડતા 15 કિલોમીટરનો માર્ગ હાલ ખખડધજ બન્યો છે। આપ જોઈ શકો છો અહીંયા ખાડા છે કે રોડ છે તે કહેવું પણ મુશ્કેલ છે, કારણ કે એટલા ખાડા છે, આખે રોડ પર ખાડા છે, જેના કારણે જે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। હજારોની સંખ્યામાં અહીંયાથી વાહનો પસાર થાય છે। 15 કિલોમીટરનો આ માર્ગ છે। છેલ્લા 4 વર્ષથી આ માર્ગની હાલત આ જ પરિસ્થિતિમાં છે। હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ચોમાસાની ઋતુ હોય જેના કારણે જે વરસાદી પાણી છે તે ખાડામાં ભરાઈ જતું હોય છે। તેના કારણે વાહન ચાલકોને ખબર પડતી નથી કે ખાડો ક્યાં છે, એટલે વાહન ચાલકો હાલ તો મુશ્કેલીમાં મુકાયો છે। આખા 15 કિલોમીટર માર્ગ ઉપર ખાડા છે, એટલે વાહન ચાલકો સરકાર અને તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ રોડની રિપેરિંગની કામગીરી કરવામાં આવે, અને જો આગામી દિવસોમાં આ કામગીરી કરવામાં નહીં આવે તો વાહન ચાલકોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। જોવાનું રહ્યું કે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ તંત્ર અને સરકાર આ બાબતે જાગે છે કે કેમ। રેહાન પટેલ, એબીપી અસ્મિતા, છોટાઉદેપુર। 3-4 વર્ષથી બિસ્માર હાલતમાં રોડ છે। જે તે તંત્ર આના પર જે ધ્યાન દોરતું હોય તો અમારે તંત્રને એક જ વસ્તુ કહેવી છે કે જેમ બને તેમ આ રોડ વહેલી તકે બનાવે। આ રાજ્ય લેવલનો રોડ છે, એમપીથી ગુજરાતથી જોડતો માર્ગ છે। એના અમારે આ 6-7 વર્ષથી આ જ હાલતમાં જ રહેવું પડે છે। આ આટલા મોટા ખાડા 600-700 ફૂટના ખાડા પડેલા છે, એમાં એક્સિડન્ટો બી જાનહાનિ થાય છે, ગાડીઓ પલટી મારે છે, બહુ જોખમ થઈ ગયું છે। અહીંયા કવાંટથી રેણધા રોડ છે, ખગડધજ રોડ છે। વારંવાર રજૂઆત કરશે તો કોઈ તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। રેણધાથી કવાંટ મધ્યપ્રદેશ જોડતો રસ્તો 15 કિલોમીટર રસ્તો, બહુ તકલીફ પડે રોજે। બહુ આ પૂરા ખાડા ભરેલા પાણી હોય, કંઈ ખબર નહીં પડતી ખાડો છે કે કઈ રસ્તો છે કોઈ ખબર ના પડે। આમાં રસ્તાની હાલત એટલી ખરાબ છે કે 4-4 ફૂટના ખાડા પડી ગયા છે, અને 108 આવે છે ને તો કલાકની અંદર પહોંચે દવાખાને, એવો રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે। અને આ રસ્તાની અંદર એવું છે કે પાસ થઈ ગયો છે એ વાત સાચી, પણ આ લોકો કેવું કે કોઈ કામ કરતા નહીં, ખાડા બી રાહતમાં આપવું પડે ને એમ। આ રોડ એટલો ખરાબ છે કે અહીંયા બસ નથી આવતી, સાધનો નથી આવતા, કારણ કે રોડ એટલો ખરાબ છે ને કે કયો ખાડો ટાવી શકે એમ છે। અને આજ હું પરીક્ષા આપીને રાત્રેના સમયે આવતો હતો ત્યારે ખાડામાં પડીને મારો પગ ફ્રેક્ચર થયો। આ રોડની બહુ ખરાબ હાલત છે।